આપણે બધા ધંધો કરી રહ્યા ને, વ્યવહાર ખેતી તમે કરો છો, કેટલાને દુકાન હોય, બીજું હોય, ગમે, પણ નીતિની સાથે પ્રામાણિકપણે બીજા કોઈ જાણે છે કે નથી જાણતા, પણ હું જે કંઈ કરું છું એ પરમાત્મા જાણે છે એમ ભગવાનને સાક્ષી રાખી એને આગળ રાખીને જો એ નીતિમત્તાથી પ્રામાણિકપણે જો સત્સંગ કરે તો આલોક અને પરલોકની અંદર એની ખૂબ આબરૂ વધે. અને કીર્તિ છે ને, આલોકમાં જે કીર્તિ એ પણ એક પ્રકારનો સુખ છે. હા, જેમ રૂપિયાથી માણસો સુખી થાય ને, એમ આલોકની અંદર આપણી આબરૂ હોય, બે માણસો માન સન્માન આપે, એ પણ એક જીવન જીવવા જેવું છે, એ પણ એક મજા છે. જો આપણા યુવક મંડળની અંદર કોઈ એવો યુવાન હોય કે એ બધા સત્સંગીમાં એવો કોઈ સત્સંગી હોય કે આખા ગામમાં કોઈક એવો પુરુષ હોય કે જેનું ચારિત્ર્ય થોડુંક ઉજ્જવળ હોય, બધા કરતા વિશેષ હોય, ધર્મ નિયમની દ્રઢતા હોય, એનામાં વિવેક હોય, સમજણ હોય, આવો વ્યક્તિ હોય ને એનો મોભો આખો અલગ હોય. સમજી ગયા ને તમે? એનો આખો ભાર અલગ પડે એમ. ઈ બેઠા હોય તો કોઈનાથી હાંસી મસ્કરી ન થાય, ખોટા ગપ્પા ન મરાય, કોઈનાથી નબળું વર્તન ન થાય. ઈ ખાલી બેઠા જ હોય, કાંઈ કે નહીં, પણ તો એનો પ્રભાવ પડે. કેમ? એનું ચારિત્ર્ય એવું છે, એનું વર્તન એવું છે કે બધા ઉપર એનો ભાર પડે છે. એવું વર્તન હોવું જોઈએ કે આપણે બોલ્યા વિના પણ બીજાને આપણું જીવન એક માર્ગદર્શન આપે ને આપણા જીવનને જોઈને બીજા છે ને નિયમની અંદર વર્તે, એવું ઊંચું જીવન હોય.